અથવા લાયન્સ નાગરિક સુવિધા કેન્દ્રમાં આવકના દાખલા માટે ઘસારો યથાવત જોવા મળી રહ્યો છે. લોકોએ વહેલી સવારથી જ ટોકન માટે લાઇનમાં કતાર લગાવી દીધી હતી. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. અથવા લાયન્સ નાગરિક સુવિધા કેન્દ્રમાં આવકના દાખલા માટે ઘસારો યથાવત જોવા મળી રહ્યો છે. લોકો વહેલી સવારથી જ ટોકન માટે લાઇનમાં કતાર લગાવી દીધી હતી. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેલા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. લોકોએ આક્રોશ સાથે કહ્યું હતું કે આટલી ગરમી અને બફારા વચ્ચે કલાકો સુધી નંબર નથી આવતો. આવી હાલાકી માટે અમે વોટ નથી આપ્યો. સાથે એમ પણ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના હિતમાં સ્ટાફ વધારી દેવો જોઈએ, જેથી આવકનો દાખલો સરળતાથી મળી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. સાથે અમે એમ પણ જણાવ્યું હતું કે કોઈ કર્મચારીઓને સમસ્યા ઉકેલવામાં કંઈ રસ નથી. બસ આવક જ્યાં થાય એ તમામ કાર્યો ઝડપી થાય છે એવા આક્ષેપો પણ કર્યા હતા. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.